મીઠાના ઉદ્યોગ વિશે વાત કરતા પીસી ગઢવી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. કચ્છમાં મીઠાનો ઉદ્યોગ સમગ્ર ભારત દેશમાં જમીનની દ્રષ્ટિએ ગણો તો 60% મીઠું ભારત દેશમાં કચ્છ જ ઉત્પન્ન કરે છે. અને કચ્છ જિલ્લો એવડો મોટો વિશાળ જિલ્લો છે, પણ કચ્છના લોકો જે ખરેખર અગરિયાઓ હતા, જે મીઠું પકવીને રોજગારી કરતા હતા, એ વાત તો નાબૂદ થઈ ગઈ છે. હવે અગિયારિયાનો માલિકો જે અગરિયા 10-10 એકર જમીનો ધરાવતા હતા, એના બદલે 1,000 એકર થઈ ગઈ જમીન કબજામાં. કાગળમાં 10 એકર હતી, કબજામાં 1,000 એકર થઈ ગઈ. અને એના માલિકો ગાંધીધામ વિસ્તારના ઉદ્યોગપતિઓ થઈ ગયા. અને એ સમગ્ર કચ્છ જાણે છે. કચ્છમાં એક મોટામાં મોટું જો ભાજપ સરકારને કે ભાજપના તંત્રને કમાવાનું સાધન હોય તો આ મીઠા ઉદ્યોગ, કે ભય મુક્ત એક ભ્રષ્ટાચાર કરવો એ આ મીઠાના કાળા કારોબારમાં થઈ શકે છે. ભારતની જનતાની પણ પાર્ટી ન હોય, પ્રજાની પણ ન હોય, અને લોકોની પૂછા પણ ન કરે. એનું નામ ભાજપ. રાક્ષસી બહુમતી પછી મારે આપને એ કહેવું છે કે જે મંડળી બની છે એ મંડળી તો નારાયણ સરોવરથી માંડી અને નેર અમરસર સુધી 10 મોટી ઇન્ડસ્ટ્રીઓ જેની પાસે 50,000 એકર જમીન ધરાવે છે, એ લોકો પણ મીઠાનો કારોબાર ને બ્રોમિનનો કરે છે. નેર અમરસર કડોલ ભચાઉથી માંડી અને બોરુ સુધી 200 કિલોમીટરના પટામાં જ્યાં કને વન્ય અભયારણ્ય આવેલું છે, અને વન અભયારણ્યની 70,000 એકર જમીનમાં પણ આ મીઠા ધારકો છે. કારણ કે એ સરકારને વન્ય અભયારણ્યને કોઈ એ ગાંઠતા નથી, એ ભ્રષ્ટાચારને ગાંઠે છે. અને સરકાર તે માઈ કાંગલી બની ગઈ છે કે એ એક પણ ઉદ્યોગપતિને રોકી શકતી નથી. વન્ય અભયારણ્યના ફોરેસ્ટના અધિકારીઓને મારે કહેવું છે કે તમે નાનામાં નાના ગામડાના ગરીબને તમે હેરાન કરો છો કે અહીંયા રિઝર્વ ફોરેસ્ટ છે, તમારા પશુ ન મૂકતા તમે નેર અમરસરથી બોરુ સુધી જઈને રોકો ને. આ 50 મહાકાય ઉદ્યોગને રોકો કે આ વન્ય અભયારણ્યની જમીન છે અને આને આપણે તમારે મીઠું શું કામ પકવો છો? તમે સુરજબારીથી માંડી અને શાંતલપુર આખા વિસ્તારમાં નહીં હોય તો 10 લાખ એકર જમીન વેણાસરથી માંડીને માળિયા સુધી, વછરાજ બેટથી માંડી અને શિકારપુર સુધી એ જમીનના ઘોડખર અભયારણ્ય જ્યાં આવેલું છે ધાંગધ્રાનું, જ્યાં લાખો એકરમાં ઘોડખર અભયારણ્ય છે, તેમાં પણ આ મીઠાના ઉદ્યોગપતિઓ જ બેઠા છે. ઘોડખર અભયારણ્યને તો કંઈ દાદ દેતા નથી. શ્યામલ ટીકાદાર જેવા અધિકારીઓને એ સેટલમેન્ટના નામે ગુમરાહ કરી કે હજુ સુધી આ સેટલમેન્ટ અભયારણ્ય નથી થયું. અને ત્યાં કને એક ઉદ્યોગપતિની 1 લાખ એકર જમીનનું દબાણ છે. સરકાર કદાચ ડ્રોનથી સર્વે કરે તો 500 ઉદ્યોગપતિઓ ભાજપના આ મીઠાના કારોબાર સાથે અને ગેરરીતિ સાથે સંકળાયેલા છે, પણ સરકાર કંઈ ન કરી શકે. આ બાજુ મુન્દ્રાથી માંડીને કંડલા સુધી અને કંડલાની તમામ પોર્ટના વિસ્તારમાં જંગી લલિયાણાનો વિસ્તાર ગણો, કોઈ કચ્છનો ખૂણો બાકી નથી જ્યાં કને આવી મીઠાની કામદારોને સાથે રાખી 1% કામદાર છે અને 99% ઉદ્યોગપતિઓનો એક વિસ્તાર છે જ્યાં ખૂન ખરાબા થઈ ગયા. પલાસવા આડેસર વર્ણુના રણમાં જે પણ સમગ્ર ગુજરાતી જાણે. હવે એક કારસો રચવામાં આવ્યો છે કે આ બધા ઉદ્યોગપતિઓને બાનમાં લેવા માટે એક મંડળી બનાવવું, અને બાનમાં લેવા માટે જેમ સરહદ ડેરીએ કચ્છને બાનમાં લીધું એમ હવે એ જ ચેરમેને આ બધા ઉદ્યોગપતિઓને એક સંગઠન બનાવી અને કેન્દ્ર સરકારમાં કહેવું કે આ એક વ્યક્તિની 1 લાખ એકર જમીન છે, આના ઉપર કાર્યવાહી શરૂ કરો. એટલે કાર્યવાહીના નામે એક સંગઠન બની જાય. જેમ હિન્દુ ખતરામાં છે અને ભાજપનું સંગઠન મજબૂત બની ગયું. હિન્દુઓને ખતરામાં છે, 30 વર્ષ એમની સરકાર છે, છતાં હિન્દુઓ ખતરામાં છે. 10 વર્ષમાં દેશની એમની સરકાર છે, પણ ખતરામાં હિન્દુ છે. કારણ કે પહેલાં કોંગ્રેસની સરકારમાં હિન્દુઓ સુરક્ષિત હતા અને હવે બધા ખતરામાં આવી ગયા. એમ મીઠાના કામદારો આજ સુધી લાખો કરોડો અબજોની સંપત્તિ મેળવતા હતા અને દેશમાં ટોચમાં નામ હતું કે કચ્છ મીઠું. હવે એ મીઠું ઉત્પાદન છે એ ભાજપના સંગઠનના લોકો સંગઠન ચલાવશે અને એ લોકો આ મંડળી બનાવશે. અને કોની કેટલી ફી લેવી ને કોને ખાલી કરાવવા, કોનું દબાણ કરાવવું, કોને અભયારણ્યમાં ખાલી કરાવવા, કોને વન્ય પ્રાણીમાંથી ખાલી કરાવવા, કોના ઉપર ફોરેસ્ટની રેડો પડાવી, એ બધું તંત્ર નેટવર્ક ગોઠવામાં આવ્યું છે. અને કરોડો ને અબજો રૂપિયા જ્યારે ભાજપને જોઈએ ત્યારે આ નેટવર્કનો ઉપયોગ કરવો, એના માટે મંડળી બનાવવામાં આવી છે.